મિત્રો, આપનું સ્વાગત છે ઉપદેશામૃત પર। આજે આપણે સાંભળીશું એક બાળકની ભક્તિની શક્તિ, જે પિતાની ધમકી સામે પણ ડગ્યો નહીં અને અંતે ભગવાન પ્રગટ થઈ ગયા। હિરણ્યકશિપુ એક અસુર રાજા, જે પોતાને ભગવાન સમજતો હતો, એ ઈચ્છતો કે બધા તેનું પૂજન કરે, પણ તેનો નાનો દીકરો પ્રહલાદ કૃષ્ણનો ભક્ત હતો। પિતાએ અનેક વખત સમજાવ્યું, મને ભજ, વિષ્ણુને નહીં। પણ પ્રહલાદ કહેતો, મારા માટે ભગવાન તો શ્રી વિષ્ણુ જ છે। હિરણ્યકશિપુ ક્રોધિત થયો। તેણે પુત્રને ભયાવહ દંડ આપ્યા, પહાડ પરથી ફેંકી દીધો, ઝેરી સાપો વચ્ચે મૂકી દીધો, ભૂખ્યો રાખ્યો, કૂવામાં ફેંકી દીધો અને અન્ય ઉપાયો એક પછી એક અજમાવ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં। દરેક વખતે પ્રહલાદ બચી ગયો। ભગવાન વિષ્ણુ તેમના ભક્તનું રક્ષણ કરી રહ્યા હોવાથી હિરણ્યકશિપુના બધા પ્રયત્નમાં નિષ્ફળ ગયો। છેલ્લે પિતાએ પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? શું તે આ થાંભલામાં પણ છે? પ્રહલાદ શાંતપણે બોલ્યો, હા, તે અહીં તહીં બધે જ છે। હિરણ્યકશિપુએ સ્તંભ ઉપર જોરથી પ્રહાર કર્યો અને ત્યારે એક ચમત્કાર થયો। સ્તંભમાંથી પ્રગટ થયા નહીં માનવ નહીં સિંહ એવા અદ્ભુત રૂપવાળા ભગવાન નરસિંહદેવ। તેમણે હિરણ્યકશિપુનો સંહાર કર્યો। એક બાળકની ભક્તિએ ભગવાનને પ્રગટ કરી દીધા। ભગવાને કહ્યું, પુત્ર, માંગ, કોઈ વરદાન માંગ। પ્રહલાદે કહ્યું, મારે કશું નહીં જોઈએ, બસ તમારી ભક્તિ બની રહે। ભગવાન ખુશ થયા અને આજે પણ પ્રહલાદની ભક્તિની ગાથા ચલાવે છે। તો મિત્રો, ભક્તિ માટે ઉંમરની નહીં, પરંતુ ભયના સામે ઊભા રહીને જે ભગવાનને યાદ કરે, તેને આખું બ્રહ્માંડ પણ મદદ કરે છે। પ્રહલાદ નાનો હતો, પણ તેની ભક્તિની ઊંચાઈ અમાપ હતી। શું આપણે પણ દરેક પરિસ્થિતિમાં પરમપિતા પરમાત્માને પસંદ કરી શકીએ? જો આ વાર્તાએ તમને પ્રભાવિત કર્યા હોય તો ઉપદેશામૃત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। જય નરસિંહ મહાદેવ।